સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રત્યે ધનુર્માસ અંતર્ગત પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 26મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1106મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 757મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? આપણે સમજી શકીએ છીએ કે દરેક પ્રકારની ક્રિયાની અંદર અલગ અલગ સાધન હોય. જેમ દિવાલ ચણવી હોય તો એની અંદર હથોડો જોઈએ, ઓળંબો જોઈએ અને સાથે સાથે લેલું કહેતા સુનારું જોઈએ. પ્લાસ્ટર કરવું હોય તો પટ્ટી જોઈએ, મસ્તર જોઈએ અને ટાઇલ્સ ફિટિંગ કરવું હોય તો કટર મશીન પણ જોઈએ. એ બધી ક્રિયાના અલગ અલગ સાધનો હોય છે. એમ સ્વામી કહે છે કે આ લોકની અંદર પણ રસોઈ બનાવી હોય તો ભલે ને માત્ર રોટલી બનાવી હોય તો એ કહેવાય છે કે એના માટે કથરોટ જોઈએ, લોટ ચાળવાની ચાણી જોઈએ, એમાં તેલ જોઈએ, મીઠું જોઈએ, પાણી જોઈએ. લોટ બાંધ્યા પછી પાટલી ઉપર વણવા માટે પાટલીને વેલણ જોઈએ, એને શેકવા માટે થઈને તાવડી જોઈએ, એને ઉપાડવા માટે થઈને તાવેથો જોઈએ, એને વધારે સારી રીતે શેકવા માટે તેને ચીપીઓ જોઈએ. આ બધા રોટલી બનાવવાના સાધન છે. એટલે સાધન છે વાત દરેક જગ્યાએ આપણને આવીને ઊભી રહે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પણ એ જ રીતે પૂછ્યું કે મહારાજ, ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો શું કરીએ તો ભગવાનમાં વૃત્તિ રહે? એનું સાધન કયું? આટલો સુમધુર પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યો છે અને પછી મહારાજ બોલ્યા છે એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. શ્રીજી મહારાજ એક વાક્યની અંદર અને તરત જ ઇન્સ્ટન્ટ જવાબ આપી દે છે આપણને કે આપણે ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો અંતરદ્રષ્ટિ કરવી જરૂરી છે. અંતરદ્રષ્ટિ એટલે શું એ પણ મહારાજ પોતે આપણને સમજાવે છે. તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, જેમ ભણનારો વિદ્યાર્થી પોતે જ્યારે પરીક્ષા આપવા માટે બેસે ત્યારે પૂછાયેલો પ્રશ્ન તો એ વાંચી પણ શકે અને પ્રશ્નને અંદર એને જવાબ મળતો ન હોય તો એ થોડોક અંતરની અંદર ઊંડાણમાં જાય અને વિચાર કરે કે આની જગ્યાએ આ અને આ નંબરનું પાનું હતું ને એમાં આનો ઉત્તર હતો. એવું અંતર સન્મુખ વૃત્તિ કરે ને એટલે સ્વાભાવિક રીતે એને એનો જવાબ પ્રાપ્ત થઈ જાય.
અને એટલા જ માટે થઈને આપણને મહારાજ અહીંયા પણ એ જ વાત કરે છે કે એનું સાધન બીજું કોઈ નહીં, અંતરદ્રષ્ટિ કરવાની. પણ અંતરદ્રષ્ટિ એટલે શું? તો મહારાજ આપણને એનો સ્પષ્ટ નિચોડ આપે છે. તો કે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, આ એક બહુ જ મહત્વના મુદ્દાની વાત સમગ્ર સત્સંગની અંદર સમગ્ર હિન્દુ સનાતન ધર્મને આશ્રીને રહેલા ભગવાનના ભક્તો અથવા તો ભગવાનને માર્ગે ચાલેલા મુમુક્ષોએ આ જવાબ સાંભળીને જીવનમાં ઉતારવા જેવો છે. મહારાજ બહુ સ્પષ્ટપણે કહે છે કે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, આખું વિશ્વ ભગવાનની જ વાતો કરે છે, પણ પોતાના અંતરની અંદર એવી દ્રઢ પ્રતીતિ થઈ જવી જોઈએ કે જે ભગવાનની વાત હું કરું છું એ ભગવાન તો મને પ્રત્યક્ષ સ્વરૂપે મળ્યા છે. હવે આ વિચાર આપણા અંતરની અંદર બહુ મહત્વનો છે. અંતરદ્રષ્ટિની અંદર મહારાજ આપણને કેટલો મીઠો જવાબ આપે છે કે દરેક શાસ્ત્રનો સાર સમાન ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે ભગવાનની મૂર્તિ સામે આપણે એકાગ્રતાથી જોઈ રહેવું કહેતા દર્શન કરવા, એને અંતરદ્રષ્ટિ કહે છે. પણ કયા ભગવાન? આજે આપણે જાણીએ છીએ કે આપણે જે આંખે જોયું હોય એ આપણને આપણા જીવનની અંદર આંખ બંધ કરો ને તો પણ આપણને દેખાય. જેમ સંતો વાત કરે છે કે કોઈ આપણે સમય ઉત્સવની અંદર ગયા હોય, જેમ કે ગયે વર્ષે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તો ચાલી જ રહ્યો હતો, અને એવા સમયની અંદર આપણે જે કંઈ પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ કદની મૂર્તિના દર્શન કર્યા હશે, અક્ષરધામનું અદ્ભુત સર્જન કરેલું હતું એના દર્શન કર્યા હશે, કે પછી આપણે જ્યાં આગળ બધા જુદા જુદા પ્રદર્શનના ખંડોની અંદર ગયા ત્યાં આપણે જે જોયું હશે એ આંખ વડે કરીને પ્રત્યક્ષ જોયેલું છે. અને જોયેલું છે એ આપણને જ્યારે યાદ કરીએ ને ત્યારે આપણને એ ટપોટપ આપણી આંખ સામે જ જાણે રમતું હોય એવું આપણને દેખાય. ભજન કુટીરની અંદર જઈને જો આપણે બેઠા હોય અને તે વખતે અલગ અલગ વક્તા સંતો ત્યાં આગળ આવીને થોડી થોડી કથા વાર્તા પણ કરતા, કેટલાક મંત્ર લખતા, કેટલાક માળા જપ કરતા, કેટલાક પ્રદક્ષિણા કરતા, અને કેટલાક ત્યાં બેસીને સરસ મજાના કીર્તનોની રમઝટ બોલાવતા. આ ભજન કુટીરની અંદર ભલે ને આપણે અડધો કલાક જેટલું જ માંડ ગયા હોય, પણ એ આપણે ત્યાં ગયા હતા ને આપણે બેઠા હતા એને આપણે યાદ કરીએ એટલે તરત જ અંતરની અંદર ભજન કુટીર આપણને યાદ આવે. અક્ષરદેરી ત્યાં આગળ પધરાવવામાં આવેલી એની પ્રદક્ષિણા કરતા, અને તે વખતે પ્રદક્ષિણા આપણે કેટલી કરી એની નોંધ પણ કાર્યકર્તાઓ લેતા નામ સાથે કે તમે કેટલી પ્રદક્ષિણા કરી. ત્યારે આપણને યાદ આવે કે આવી રીતે જે આપણે નજરે જોયું છે એને જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આપણી આંખની સામે આપણને સદાયને માટે તરવરતું હોય. એમ મહારાજ અહીંયા આપણને એમ કહે છે કે પ્રત્યક્ષ ભગવાન. આ બહુ મહત્વની બાબત છે. પ્રત્યક્ષનો અર્થ થાય છે પ્રતિ આંખે જોયેલું, એટલે પોતાની આંખ વડે કરીને જોયું હોય, દર્શન કર્યા હોય એ કેમ વિસરાય? મહારાજના બધા પરમહંસોએ પોતપોતાના જીવનની અંદર જે પ્રકારે મહારાજે લીલા કરી હતી તે પ્રકારના લીલાના પ્રસંગોને યાદ કરે, અને યાદ કરતા કરતા એમને તરત જ મહારાજની મૂર્તિ પોતાની સમક્ષ દેખાય. એટલા માટે થઈને આપણને મહારાજ અહીંયા કહે છે કે અંતરદ્રષ્ટિ એક બહુ જ મહત્વનું સાધન છે. અને એ અંતરદ્રષ્ટિનું લક્ષણ પણ કહે છે કે જે આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામે આપણે જોઈ રહેવું, એટલે કહેતા એના દર્શન કર્યા જ કરવા.
કારણ કે છે ને, સંતો ઘણી વખત વાત કરે છે કે આપણને તરસ લાગી હોય, ગળું સુકાતું હોય તો આપણે મોઢા વડે કરીને પાણી પી લઈએ, અને પીએ એટલે ટુકડે ને ઘૂંટડે પાણી પીતા જઈએ, એમ આપણી તરસ छिपाती જાય. એમ પ્રત્યક્ષ ભગવાનના દર્શન કર્યા હોય તો એ પ્રત્યક્ષ ભગવાનના દર્શન રૂપી અમૃત એને પણ આપણે આપણી આંખ વડે કરીને પીતા જવું. આ એક બહુ સાહિત્યિક શબ્દ છે અને વાત વાસ્તવિક છે કે એને આપણે મુખ વડે કરીને ગમે તેટલું આપણે પીવાનો પ્રયત્ન કરશું, નહીં પીવાય. પણ આંખ વડે કરીને આપણે જોતા જઈએ, એમાં પણ એની મજા એ આવે કે જ્યારે એની આપણે ચિરંતન સ્મૃતિની અંદર ખોવાઈ જઈએ અને એક હરિભક્ત અથવા તો એક કાર્ય કરતા નગરના નજરાણાની વાત કરે ને ત્યારે ટપોટપ આપણને એ બોલે ને એની સાથે સાથે આપણને પણ યાદ આવે. અને એવું યાદ આવે કે રાત્રિના સમયની અંદર લો ગાર્ડન ચારે બાજુ એટલો બધો પ્રફુલ્લિત થઈને ખીલી ઉઠેલો હોય અને એક રવિવાર જેવા દિવસની અંદર 4-4 લાખ માણસો ત્યાં એ માત્ર ને માત્ર 600 એકર જમીનની અંદર આવે તો આપણને દેખાય આવે, ક્યારે ભૂલો ન પડે. જે દરવાજેથી પોતાનું વાહન મૂકીને આવ્યો હોય એ ગમે તે જગ્યાએ હોય તો એને દરવાજો એના ઉપરના બલૂન ઉપરથી ખબર પડે કે આ 5 નંબરનો દરવાજો, આ 6 નંબરનો દરવાજો, આ 2 નંબરનો દરવાજો. અને નગરની અંદર પાછું ચાલીએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો કાંટો, કાંકરો કે પછી કોઈ પણ પ્રકારની આપણને પગની અંદર તકલીફ ન પડે એટલા માટે સરસ મજાના બ્લોક પાથરેલા હતા. ઘણા બધા લોકો તો ત્યાં આગળ બેસીને તે વખતના સમયની અંદર આખા નગરનું આહ્લાદિક વાતાવરણને માણતા. અને એની અંદર એમાંય પણ આપણે જ્યારે 20-20 હજાર જેટલી સંખ્યા એક કેમ્પસની અંદર બેસી શકે અને તે વખતે ત્યાં આગળ જે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોતા, એની અંદર તો કેટલા બધાને પોતાના જીવનની અંદર પ્રેરણા મળતી. અને પ્રેરણા લઈને જતા લોકો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધું જોયું છે, અને જોયું છે એટલે આપણને તરત જ અંતરની અંદર એની સ્મૃતિ થઈ આવે ને તો પણ કહે છે કે આપણને એની મજા આવે. જેમ સહજાનંદના પ્રદર્શનની અંદર ભગવાન સ્વામિનારાયણના કરેલા કાર્યના ચરિત્રો મૂકેલા હતા અને એના પછી આપણે જાણીએ એ પ્રમાણે જે જુદા જુદા પ્રાંત અને જુદા જુદા દેશની અંદર જુદી જુદી પ્રકારના નૃત્યો થતા હતા અને સંવાદો થતા હતા. એનું પણ એક અદ્ભુત પ્રદર્શન કહેતા કે એનું દર્શન દરેકને થાય એટલે એ બેઠા હોય ને એને તો એને મનની અંદર એમ જ રહ્યા કરે કે હજુ આના પછી બીજું આવે ને એ જોઈને જ જવું છે. એટલી બધી મજા આવતી. એમાંય ખાસ કરીને આફ્રિકન લોકો ત્યાં આગળ આવ્યા હતા અને પોતાની કળા એ રજૂ કરતા હતા. અને એ રજૂ કરે ને એની અંદર તો આપણે એમ હલી જઈએ કે આ કેટલી જબરજસ્ત એમના શરીરના અંગોને વાળી નાખે છે અને તેમ છતાં પણ એને કશું જ થતું નથી. પણ કઈ જગ્યાએ તો કે પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર. અને એનાથી આગળ જોઈએ તો આપણે ત્યાં આગળ બેન્ડ પણ અખંડ વાગ્યા જ કરતું. આ બાજુથી પેલી બાજુ જાય, પેલી બાજુથી આ બાજુ આવે. અને એમાં પણ દરવાજાની અડીને નજીકના ભાગની અંદર સરસ મજાનો સભા મંડપ, જે મંડપની અંદર રોજ 30 દિવસ સુધી ત્યાં આગળ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જુદી જુદી પ્રકારના તે વખતે ત્યાં આગળ કાર્યક્રમો થયા. એની અંદર આદર્શ જીવન સ્વામી પોતે સરસ મજાના પ્રમુખ સ્વામી મહારાજ નગરનું વર્ણન કરતી એક કથા કરતા. એમાં 7 પ્રકારની મુદ્રા જે પ્રમુખ સ્વામી મહારાજના કરકમળની હતી, એ મુદ્રા શું કહેવા માંગે છે એનું એક અદ્ભુત વર્ણન કરતા હતા. અને એની સાથે સાથે રાજકીય પુરુષો, મહાપુરુષો
ધર્માત્માઓ, અને તમે જોવા જાઓ તો એજ્યુકેશનની અંદર જેમણે બહુ જ મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા બધા જ મહાનુભાવો ત્યાં સ્ટેજ ઉપર આવતા અને બધાની પાસેથી એક જ શબ્દ નીકળતો કે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ સામે ઊભા રહીએ ને તો આપણને એમ લાગે કે હમણાં જાણે આપણી સાથે વાતો કરશે. એમની આંખોની અંદર એટલું દિવ્ય તેજ હતું કે જે આપણે જોઈને આપણા જીવનની અંદર અભિભૂત થઈ જઈએ. અને સ્વયંસેવક તો ઘણી વખત વાત કરે કે જેને કદાચ સવારના પહોરમાં વારો આવી ગયો હોય, બપોર પછી ફ્રી હોય, તો એવા કેટલાક સ્વયંસેવકો એ પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ કદની મૂર્તિની પ્રદક્ષિણા કરવા માટે આવે. ભલે ઠંડી હોય, પવન વાતો હોય, છતાં પણ ત્યાં આગળ આ પ્રમાણે પરિક્રમા કરે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર, એટલે આ બધું આપણે જ્યારે જોયું છે અને અનુભવ્યું છે ત્યારે આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે આપણને એની તરત સ્મૃતિ થાય. એટલે અંતરદ્રષ્ટિ તો બહુ મહત્વનો વિષય છે. અને એ ન કરીએ ત્યાં સુધી સ્વામી કહે છે કે આપણને ભગવાનમાં જોઈએ એવી પ્રીતિ થાવી મુશ્કેલ છે. એટલે મહારાજ આપણને શું કહે છે? સ્પષ્ટ શબ્દ ઉપર બરાબર વિચાર કરવાનો. મહારાજ બહુ સ્પષ્ટપણે બોલ્યા. મહારાજ કે એનું સાધન તો અંતરદ્રષ્ટિ નહીં, પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ને તેની મૂર્તિ સામું જોઈ રહેવું. બસ હવે આપણે વિચાર એ કરવાનો છે કે પ્રત્યક્ષ ભગવાન આપણને મળ્યા એટલે શું સમજવું. દરેક વ્યક્તિ પોતપોતાના ઈષ્ટદેવને ભગવાન માને છે અને ભગવાન મને મળ્યા છે એવું પણ ઓછા વત્તા અંતરની અંદર પોતાના મનમાં રહેતું હશે. પણ મહારાજ અહીંયા કહે છે કે અમને મળ્યા છે એટલે જ્યારે પણ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વયં પ્રગટ થયા પછી ભગવાન પોતે પોતાના દિવ્ય વિગ્રહનો ત્યાગ કરે, પરંતુ પોતાનું પુરુષોત્તમપણાનો ત્યાગ નથી કરતા. પુરુષોત્તમપણાનું જે અદ્ભુત સ્વરૂપ એ પોતાના લાડીલા એકાંતિક ભક્તોની અંદર પોતે મૂકીને જાય. જેમ મૂર્તિની અંદર પ્રાણ પધરાવીએ ત્યારે મૂર્તિ પૂજનીય બને છે, પણ બોલતા, ચાલતા, ખાતા, પીતા દરેક ક્રિયાની વિશે આપણને બધાને મહારાજ જેમ દર્શનને કથા વાર્તા સમય ઉત્સવનો જે લાભ આપતા ને એવો જ લાભ જ્યારે આપણને આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા મળે ત્યારે આપણે એમ સમજવાનું કે મારા માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપરથી ગયા નથી. એમાં દરેકે જુદા જુદા અલગ અલગ ભગવાધારી કોઈ સંતોની સાથે આવી રીતે માની લેવાનું નહીં, પણ એક ગુરુ ગુણાતીત જેમ ભગવાન સ્વામિનારાયણે પોતે અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવી એમ એ જ અક્ષર બ્રહ્મ પોતે બ્રહ્મ સ્વરૂપ ભગતજીની ઓળખાણ કરાવી. એ જ રીતે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ કરાવી. અને એ જ રીતે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે હું તે યોગી ને યોગી તે હું, મારામાં અને એનામાં રોમનો ફેર નથી. અને એ યોગી બાપા અને એ પોતે સ્વયં અક્ષરધામમાં જતા જતા બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ તો મારું સર્વસ્વ છે. અને શાસ્ત્રીજી મહારાજે તો જ્યારે આંબલીવાળી પોળની અંદર ચાદર ઓઢાડીને ત્યારે જ કહી દીધું હતું કે જેમ મારી આજ્ઞા પાળતા હતા એમ હવેથી આ નારાયણ સ્વરૂપ દાસની આજ્ઞા પાળજો. મારી જેટલી સત્તા અને પાવર હતો એટલો બધો જ સત્તા અને પાવર આજથી નારાયણ સ્વરૂપ દાસને આપી દેવામાં આવ્યો છે. જેમ રામાનંદ સ્વામીએ પોતે નીલકંઠ વર્ણીને પોતાની ગાદી આપી એમ આ બીએપીએ સંસ્થાના પ્રમુખ તરીકેની નિયુક્તિ આજે મેં મારા જીવનની અંદર સભાન અવસ્થાની અંદર કરી છે. એટલે એ વખતથી જ આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમને 50 વર્ષનું સુખ કરતા જઈએ છીએ. અને આપણે બધા જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજને યોગી મહારાજની ઓળખાણ કરાવી
તો કહે છે ને કે આપણે એવા એક પરમ એકાંતિક, અને યોગી બાપા એટલા માટે બોલ્યા, યોગી બાપાએ કહ્યું કે અક્ષર બ્રહ્મ તો એક જ હોય, એ કંઈ અક્ષર બ્રહ્મના ટોળા ન હોય. ભલે અક્ષર બ્રહ્મના યોગ વડે કરીને આપણે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને કદાચ પામીએ તો અક્ષર મુક્તની પંક્તિમાં બેસી શકાય, પણ એમનામ તો ડાયરેક્ટ મુક્ત બનાતું જ નથી. આજે ઘણી વખત ઘણા બધાના મનની અંદર એવું પાછો વિચાર ચાલુ થયો છે કે હું મુક્ત છું એમ દિવસની અંદર 5 વખત 10 વખત યાદ કરવું. પણ ભાઈ, મુક્ત થવાય કેવી રીતે એ તો પહેલા બતાવો. તમે વાત મુક્તની કરો છો, મુક્ત બધાએ બનવાનું જ છે, નથી બનવાનું એવું નહીં, પણ એનો સાચો માર્ગ જો બતાવો ને તો કામનું. બાકી એમના માર્ગ વગર કહેવાય છે ને કે મૂલો નાસ્તિ કુતઃ શાખા, કે મૂળ જ નથી તો પાંદડા ક્યાંથી આવવાના. પણ મૂળ આપણને બતાવે છે કે અક્ષર બ્રહ્મનું સાધર્મપણું પામ્યા વગર અક્ષર મુક્ત બની શકાતું જ નથી. આ આપણા જીવનની અંદર આપણને બરાબર દ્રઢ રહેવું જોઈએ, દ્રઢ થવું જોઈએ, તો જ કહે છે કે આપણને આપણા જીવનની અંદર મુક્તપણાનો વિચાર આવશે. બાકી એમના ખાલી વિચાર કરે. ગરીબ ઘરનો છોકરો કોઈ એમ વિચારે કે હું રાજા છું, તો શું કઈ તેમ રાજા થોડો થઈ જવાય? પણ એને એ રાજાને ત્યાં આગળ રાજકુંવર તરીકે જન્મ લેવો પડે, અને જન્મ લે ને તો કહે છે કે એ પછી એ રાજાનો દીકરો રાજકુંવર થઈ અને રાજા બને. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણને આશરે ગયા હોઈએ, તેમ છતાં પણ આપણા જીવનની અંદર આપણે એટલું તો મનની અંદર વિચારવાનું કે જે આપણને ગુરુ હરિ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે એમાં ભગવાન છે. પંચભૂતનું શરીર ગમે ત્યાં આગળ ધારણ કર્યું હોય, મેળાવમાં કે ધારીમાં કે મહુવામાં કે પછી ચાણસદમાં કે જબલપુરમાં, પણ એ છે આપણા માટે અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ, અને જેની અંદર અખંડ ભગવાન રહ્યા છે. એટલે મહારાજ પોતે આપણને કહે છે કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, એની સામું જોયા કરવું. હવે આ વાત બહુ જ મીઠી છે અને સમજવા જેવી છે. અને સ્વામી કે ગમે ત્યાં રહેતો હોય, પણ જો એને સમજાઈ જાય તો પછી આવા ગુણાતીત સંતનો સમાગમ કરવા માટે પોતાની ગમે તેવી આવડત હોય ને તો એ આવડતને પણ મૂકી દઈ અને એક ચિત્ત વડે કરીને ભગવાનની અલૌકિક ભક્તિ કરે, એ મહત્વનું છે. એટલે અંતરદ્રષ્ટિ એટલે કે આંખો બંધ કરીને આપણે બેસી રહેવાનું, અને લોકો એમ જાણે કે ઓહો કેટલી બધી અંતરદ્રષ્ટિ કરે છે. પણ સ્વામી કહે છે કે મનની ભૂમિકા જુઓ તો ખરા, કેટલી મહાવિચિત્ર છે, ચંચળ છે. સરસવનો એક દાણો ગાયના શિંગડા ઉપર મૂક્યો હોય ને જેટલી ઘડી સ્થિર રહે એટલી ઘડી મન આપણું માન સ્થિર રહે. ધજાની પૂંછડી હલતી બંધ થાય તો આપણું મન સ્થિર રહે. એટલે આપણને આ બધી વાતો કહી છે, એની અંદર આપણે વિચારવાનું. પણ હવે એ મનની વૃત્તિને સ્થિર કરવા માટે પ્રત્યક્ષ જોશે. કાંઈ આપણને સામે કાંઈ ન હોય અને આપણને કે તમે ભગવાનનું ધ્યાન કરો, તો કેવી રીતે ભગવાનનું ધ્યાન કરવું? કારણ કે આપણે જોયા તો છે નહીં, અને જેણે જોયા છે એને ભગવાન અખંડ દેખાય છે, અથવા ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે. એવા સત્પુરુષનું દર્શન કરશે ને ત્યારે અંતરની અંદર એમ દ્રઢ પ્રતીતિ થશે કે મને તો સાક્ષાત ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આવા સત્પુરુષ દ્વારા મળ્યા છે. અને આપણી બહુ સૈદ્ધાંતિક બાબતની વાત તો એ છે કે આપણને આ પ્રમાણે સત્પુરુષ દ્વારા પ્રગટ ભગવાન, પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. અને આપણે ગુરુમુખી સંપ્રદાય છીએ, અને રામાનંદ સ્વામી પણ ગુરુ હતા, અને મહારાજે પણ ગુરુએ કહ્યું એમ જ કર્યું છે. એટલે માત્ર ને માત્ર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એકલી જ ગુરુમુખી છે એવું નહીં.
ભગવાન સ્વામિનારાયણના વખતથી, રામાનંદ સ્વામીના વખતથી આ સંપ્રદાય ગુરુમુખી સંપ્રદાય છે. ગુરુ જે નિર્ણય લે એ નિર્ણયને માન્ય કરવાનો, અને જે માન્ય ન કરે ને રઘુનાથ જેવા હોય તો અવળા વિચારે કરીને એ સત્સંગથી બહાર ફેંકાઈ જતા વાર લાગે નહીં, અને પોતાને જ મોટા કરીને માનવાના અભરખા એના મનની અંદર જાગ્યા હોય, એ પછી શું સત્સંગની અંદર આપણું કોઈ પણ વ્યક્તિનું સારું કે હિત કરી શકે? એટલા માટે થઈને આપણને કહે છે કે પ્રત્યક્ષ ભગવાન. બહુ મજાનો શબ્દ વાપરો છે. આંખ વડે કરીને હાલતા ચાલતા ખાતા પીતા બોલતા ઉડતા વાતો કરતા આપણા નાના મોટા સુખ દુઃખની અંદર ભાગીદાર બનીને આપણે બધાને સુખિયા કરતા હોય એવા જે પ્રત્યક્ષ ભગવાન. ભગવાન સર્વત્ર છે એમ કોઈ રીતે આપણે કહી શકીએ એવું નથી, પણ સત્પુરુષમાં જે ભગવાન રહ્યા છે એ સાંગોપાંગ રહ્યા છે. પોતાના ઐશ્વર્ય શક્તિ વડે કરીને તો જ્યાં બેઠા હોય ત્યાંથી પોતે કાર્ય કરી શકે. પણ મજા આપણને ક્યારે આવે? આપણને કોઈ વ્યક્તિ એમ કહે કે તમે બાસુંદી ખાધી, તો કે બાસુંદી જોઈ જ નથી, પછી બાસુંદી ખાધી ક્યારે કહેવાય? અને એને બાસુંદી ખાઈ પણ નાખી હોય પણ એને ખબર નથી કે આને બાસુંદી કહેવાય. આ તો એક ભોજનની વાત આવે છે. અને ખાઈ નાખે પછી પૂછે કે ભાઈ તમે બાસુંદી કેવી હોય ખબર છે કે? જોઈ હોય તો ને. હવે ખાઈ નાખી છે, આંખે વડે કરીને જોઈ પણ છે, પણ આને બાસુંદી કહેવાય એવી ખબર નહોતી. એમ સ્વામી કહે છે કે લોકની અંદર સત્પુરુષ કોને કહેવાય એ તો આપણે કંઈ નક્કી કરવાનું છે જ નહીં. એ તો વચનામૃત જ આપણને વારંવાર બોલાવે છે. ધર્મ જ્ઞાન વૈરાગ માત્મે સહિત બીજી એકાંતિકી ભક્તિ અને એકાંતિક સત્પુરુષ કહેવાય. આ પ્રથમના 54માં વચનામૃતની અંદર વાત કરેલી છે. હવે એ ગુણ માત્ર ઉપર છલા નહીં, અથવા તો જેને કહેવાય ને કે થોડા થોડા હોય એટલે આપણે એને માની લઈએ એમ પણ નહીં. હા, કંઈ એવું ના હોય. કોઈક ભાગ્ય જ એવો મળે કે જેને એક જ ગુણ પ્રધાન હોય, બાકી બધા ગૌણ 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 હોય. પણ એકને કારણે કરીને બીજા ગૌણ હોય, એના કારણે કરીને આપણે પૂર્ણ માની લઈએ એ ખોટું છે. પણ સંપૂર્ણ ધર્મ એટલે ધર્મ. ધર્મની અંદર લેશ માત્ર વિચલિતપણું ન હોય. ધર્મ જ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞાનની અંદર આત્માને પરમાત્માનું જ્ઞાન. બાકી આ લોકના જ્ઞાનને તો ક્યાં કોઈ નથી જાણતું. ગમે તેવા નાના છોકરાને પૂછો ને તોય એ આજના જમાનાની અંદર આ મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર કેટલા ઊંડા ઉતરી ગયેલા છે, જે આપણે વર્ષો વીતી ગયા હોય તોય આપણને ખબર ના પડતી હોય અને એનામાં સમજ ન આવતી હોય. એને બદલે આ બધા છોકરાઓ આટલા બધા નીકળી ગયા તે શું જ્ઞાની કહેવાય? જ્ઞાન એટલે આત્માને પરમાત્માનું જ જ્ઞાન. બીજા બધા જ્ઞાન તો સમજણ્યા, જેને કહેવાય ને સમજણ કહેવાય. પણ આત્માને પરમાત્માના જ્ઞાનની અંદર હું આત્મા છું, હું બ્રહ્મ છું, અક્ષર છું, હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું. મુક્ત કદાચ બને પોતાની રીતે, અને જાહેરાત આપણને ઘણા બધા કરે છે કે તમારે રોજ એવું માનવું કે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પણ તમને મુક્ત બનાવશે કોણ? એ તો જરા વિચારવા જેવી બાબત છે. જ્યારે આપણે મુક્ત હોઈએ તો પછી આ બધું કરવાની જરૂર નથી. પણ આ બધું કરવા માટે થઈને, આ બધામાંથી આપણી વિષયમાંથી આસક્તિ ટાળવા માટે થઈને ભગવાનની વિશે અખંડ આપણને વૃત્તિ જોડાવા માટે થઈને આપણને મહારાજ અહીંયા કહે છે કે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની સામે દ્રષ્ટિ રાખવી, એની સામે જોયા કરવું, એનો જ વિચાર બસ અહો 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 થયા કરે. ને નિષ્કુળાનંદ સ્વામી કીધું ને કે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. હા, એ ભાગ્ય જાગી ગયા છે આપણા, કે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે. એના એ જ ભગવાન આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા, મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે.
અને જો તો આપણને ખરેખર બહુ આનંદ થાય, અંતરની અંદર અનુભવ પણ થાય કે આ વાત સત્ય છે અને એટલે જ આપણે આપણા જીવનની અંદર આ બધી વાતો સમજવાની છે. તો બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરની અંદર અંતરદ્રષ્ટિ કોને કહેવાય એ વાતનો સરસ મજાનો ઉત્તર મહારાજ પોતે આપણને આપીને કહે છે કે પ્રત્યક્ષ ભગવાનની સામે જોયા કરવું એ જ અંતરદ્રષ્ટિ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.